ગત રોજ ભરૂચના ઝઘડિયા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ખાનગી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાનો ગંભીર બનાવ સામે આવ્યો હતો। ભરૂચ ઝઘડિયા કાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકરાઈ આગમાં 15 કામદારો ગંભીર ઈજા થઈ હતી। ભરૂચના ઝઘડિયા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ખાનગી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાનો ગંભીર બનાવ સામે આવ્યો હતો। મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીના પ્લાન્ટમાં મિથેનોલના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી આખા યુનિટમાં ફેલાઈ ગઈ હતી। આ આગની ઘટનામાં 15 કામદારો ઈજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઈજાગ્રસ્તોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લાંબા સમયની મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। હાલ પણ પ્લાન્ટમાં કુલિંગ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી રહી છે। સર શું ઘટના બની હતી ઘટનામાં અને કેટલા કામદારો? એકચ્યુઅલી અમને જ્યારે માહિતી મળી કે આવું કંઈક ઘટના બની છે આગની, એટલે તરત જ અમે અહીંયા આગળ હાજર થયા અને જ્યારે માહિતી અહીંથી પૂછપરછ કરી તો લગભગ 15 વ્યક્તિને ઈજા થઈ છે। અમારા જ્યાબેન મોદીમાં દાખલ કર્યા છે, એમાં 5 જરા વધારે ગંભીર હોય એવું જાણવા મળ્યું છે અને 11 જણ હાલમાં હોસ્પિટલમાં છે એવી પ્રાથમિકમાં। લગભગ હાલમાં 10 ફાયર ટેન્ડરની ફાયર ચાલુ છે આગ બુઝાવવા માટેનું। અત્યારે જે પ્રમાણે માહિતી દેખાય છે અત્યારે જોઈ રહ્યા છે મુજબ લગભગ કંટ્રોલમાં આવેલું જણાય છે। કેટલા વર્કરો કામ કરતા છે? કુલ આપણને હજુ માહિતી પરફેક્ટ તો નથી, પણ લગભગ કંપનીના જે પ્રોડક્શનમાં હતા ત્યાં આગળ જે આ પ્લાન્ટ 1માં જે આ બનાવ બન્યો એમાં 20 જેટલા કર્મચારીઓ હતા, એમાં કંપનીના અને કોન્ટ્રાક્ટના બંને સાથે મળીને હતા। એમાંથી 15 જેટલાને ઈજા થઈ છે અને બાકીના 5 જે એમ્પ્લોય હતા એ પ્લાન્ટની બહાર આવી ગયા છે। ઘટના શાના કારણે બની? ઘટના એવું કહે છે કે ભાઈ મિથેનોલ એક પ્રકારનું એક કેમિકલ છે, એની અંદર એક પાવડર પ્રકારનો છે, એમાં કોઈક બનવાને કારણે આગ લાગી છે કેમિકલ પ્રોડક્ટમાં।